હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ NI પટેલ. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 6 પેશીઓ ભાગ 4. અગાઉના ભાગની અંદર આપણે પ્રાણી પેશીઓની 4 પ્રકારની પ્રાણી પેશીઓ છે એમાંના 2 પ્રકારની વાત આપણે કરી હતી, અધિચ્છદ પેશી અને સંયોજક પેશી. આ બંને પેશીઓના પ્રકારો, એનું સ્થાન, પેશીના કોષોના લક્ષણો અને આ પેશીઓના કાર્યો વિશે આપણે સમજ કેળવી હતી. આ ભાગની અંદર આપણે બીજી 2 મહત્વની પેશીઓ, સ્નાયુ પેશી એટલે કે મસ્ક્યુલર ટિશ્યુઝ અને ચેતાપેશી નર્વસ ટિશ્યુ, આની આપણે ચર્ચા કરીશું. આ બંને પેશીઓના નામ સાથે જ આપણને એનો કેટલોક ખ્યાલ આપણને આવી જાય કે સ્નાયુ પેશી તો પ્રાણી શરીરની અંદર સ્નાયુઓ ઘણા બધા આવેલા છે અને આ સ્નાયુઓથી જ પ્રાણીઓ હલનચલન કે પ્રચલન કરી શકે છે. પ્રાણી શરીરના દેહકોષ્ઠમાં આવેલા અંગો અને એ સિવાયના અંગો પણ હલનચલન કરે છે, એટલે કે સંકોચન અને શિથિલન પામે છે. તો આવા અંગોનું સંકોચન અને શિથિલન એ આ સ્નાયુ પેશીને આભારી છે. એટલે સ્નાયુ પેશી એ પ્રાણીઓની અંદર એક મહત્વની પેશી છે. એ જ રીતે ચેતાપેશી નામ સાથે જ આપણને ખબર પડે કે ચેતાપેશી એટલે ચેતના સાથે, સંવેદના સાથે સંકળાયેલી છે. એટલે આપણે જે અગાઉના પ્રકરણની અંદર ચર્ચા કરી હતી કે પ્રાણીઓ પર્યાવરણની અંદર થતા ફેરફારો અને એ ફેરફારો પ્રત્યે યોગ્ય પ્રતિચાર આપવાનું કાર્ય એ આ ચેતાપેશી વડે બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે. એટલે ચેતાતંત્રનો પાયાનો એકમ ચેતાકોષ છે અને કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે, જે આપણે જાણીએ છીએ. તો એ ચેતાપેશી પ્રાણી શરીરની અંદર મહત્વની બની રહે છે. તો આજે આપણે આ બંને પેશીઓના પ્રકારો, સ્થાન, લક્ષણ અને કાર્યોની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે સ્નાયુ પેશી એટલે કે મસ્ક્યુલર ટિશ્યુની વાત કરીએ. તો સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો અને પ્રકારો કયા છે, તો એની વાત કરીએ તો સ્નાયુ પેશીના લોબા કોષોની બનેલી છે અને એ કોષોને સ્નાયુ તંતુ કહે છે.
હવે સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એટલે કે એક્ટિન અને માયોસિન આવેલું હોય છે અને એના કારણે સ્નાયુઓ સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. એટલે સ્નાયુઓ લોબા કે ટૂંકા થાય છે, એટલે કે સંકોચન અને શિથિલન પામે છે, તે આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનને આભારી છે. અને એટલા માટે આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. તો આવી સ્નાયુ પેશીના પ્રકારોની આપણે વાત કરીએ તો સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકારો છે, જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ જે છે આકૃતિ એ રેખિત સ્નાયુ પેશી છે, એટલે કે આ પેશીના કોષો સીધા, લોબા અને નળાકાર હોય છે. બીજા નંબરમાં અરેખિત સરળ સ્નાયુ પેશી છે, જેના કોષો જાળાકારે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. અને ત્રીજા નંબરમાં રુદ સ્નાયુ પેશી એટલે કે આપણું હૃદય જે સ્નાયુઓનું બનેલું છે તે સ્નાયુઓને રુદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આકૃતિ એ રુદ સ્નાયુ પેશીની છે. એટલે મુખ્ય સ્નાયુ પેશીના 3 પ્રકારો આપણે પાડીએ છીએ. રેખિત સ્નાયુ પેશી એટલે સ્ટ્રેટેડ મસલ્સ, અરેખિત સ્નાયુ પેશી એટલે સ્મૂથ મસલ્સ અને રુદ સ્નાયુ પેશી એટલે કે કાર્ડિયક મસલ્સ. હવે આ ત્રણેય ભાગની આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ આ રેખિત સ્નાયુ પેશીની આપણે વાત કરીએ. તો રેખિત સ્નાયુ પેશી એની આપણે વાત કરીએ કે જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આ રેખિત સ્નાયુ પેશી એને કંકાલ સ્નાયુ પેશી અથવા તો ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ પેશીનું સ્થાન ક્યો જોવા મળે છે? તો આ પેશી પ્રાણીઓના ઉપાંગો એટલે પગ, હાથ. બીજા નંબરમાં શરીર દિવાલ, આપણી જીભ જેને આપણે જીહવા કહીએ છીએ, અને કંઠનળી, આ ભાગોની અંદર આ રેખિત સ્નાયુ પેશી જોવા મળે છે. આ પેશીના કોષો એટલે કે તંતુઓ લોબા, નળાકાર, અશાખિત એટલે કે શાખાઓ વિનાના અને બહુકોષ કેન્દ્રી એટલે કે વધારે કોષ કેન્દ્રો ધરાવતી હોય છે. એટલે આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ એટલે કે આપણું શરીર જે કંકાલ, અસ્થિ, હાડકાઓનું બનેલું છે એની સાથે એટલે કે હાડકાઓના જોડાણ માટે ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને
કંકાલ સ્નાયુ પેશી કહે છે. એટલે આ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન, એટલે કે પ્રાણીની ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. એટલે આપણે આપણી ઈચ્છા પ્રમાણે આ પેશીને હલનચલન કે કાર્યશીલ કરીએ છીએ. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે હાથને આપણે વાળી શકીએ, લોબો કરી શકીએ, પગ વાળી શકીએ, પગને લોબા કરી શકીએ, ઈચ્છા પ્રમાણે આપણે ચાલીએ. તો આ આપણી ઈચ્છા પ્રમાણે હલનચલન કે પ્રચલન કરીએ છીએ. તો એ આ રેખિત સ્નાયુ પેશીને આભારી છે. અને એ પેશીની અંદર એના કોષોની વચ્ચે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, ઘાટા ભાગ અને ઘેરા ભાગ, તો એ બિંબ છે, જેને ઝેડ બિંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ બિંબની અંદર આ એક્ટિન અને માયોસિન પ્રોટીનને કારણે આ પેશીનો કોષ એ સંકોચન પામે છે અને શિથિલન પામે છે. અને એના કારણે આપણે જે તે અંગોને હલનચલન કે પ્રચલન કરાવી શકીએ છીએ, એ પણ આપણી ઈચ્છા અનુસાર. એટલા માટે આ રેખિત સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેશીના કોષો લોબા છે, જે આકૃતિમાં જોઈ શકાય છે, નળાકાર છે, અશાખિત છે અને બહુકોષ કેન્દ્રી છે. એટલે આકૃતિની અંદર આપણે 2 કોષ કેન્દ્રો જોઈ શકીએ છીએ. આ એક નાનો તંતુ લીધો છે, તો એની અંદર આપણને 2 કોષ કેન્દ્રો જોવા મળે છે. જો આ તંતુ લોબો હોય તો એની અંદર બીજા અનેક કોષ કેન્દ્રો જોઈ શકાય છે. એટલે એક જ નળાકાર કોષમાં વધારે કોષ કેન્દ્રો જોવા મળે છે. અને આ પેશીની અંદર ઘાટા અને આછા બિંબની રચનામાં એક્ટિન અને માયોસિન પ્રોટીનના કારણે સંકોચન અને શિથિલન પામે છે. એટલે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈએ તો આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે, એટલે કે વારા પરથી ઘેરી અને ઝોખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. તો આ થઈ રેખિત સ્નાયુ પેશીની વાત. હવે બીજા નંબરમાં આપણે અરેખિત સ્નાયુ પેશીની વાત કરીએ. તો અરેખિત સરળ સ્નાયુ પેશી જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આ પેશીનું સ્થાન કયો છે, તો એની આપણે વાત કરીએ. અને એની આકૃતિ આપણને જોવા મળે છે. તો આ પેશી આપણી ઓખની કીકી, મૂત્રવાહિની, ફેફસોની શ્વાસવાહિનીઓ, અન્નનળી
અને રુધિર વાહિનીઓની દિવાલમાં આ અરેખિત સ્નાયુ પેશી જોવા મળે છે. હવે એના લક્ષણોની વાત કરીએ તો આ પેશીની રચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. એટલે અરેખિત સ્નાયુ તંતુઓ ત્રાકાકાર એટલે કે ત્રાક જેવો આકાર, બંને છેડે અણીવાળા અને વચ્ચેથી ઉપસેલા, જે જોઈ શકાય છે. એટલે ત્રાકાકાર, એકકોષી, ચપટા અને છેડેથી સોકડા અને મધ્યમાં પહોળા હોય છે. આ સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. એટલે દરેક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય છે, જ્યારે રેખિતમાં એક જ કોષમાં વધારે કોષ કેન્દ્રો હતા. એટલે આ એક કોષ કેન્દ્રી હોય છે. આ પેશીમાં પણ આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. એટલે આ પેશીમાં આવા પટ્ટાઓ જોવા મળતા નથી. તો આ પેશીનું કાર્ય શું? તો અન્નનળીમાં ખોરાકનું વહન કરે છે. એટલે અન્નનળી આ અરેખિત સ્નાયુ પેશીની બનેલી છે. એટલે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આ પેશીના કોષો સંકોચન અને શિથિલન પામે છે, જેના કારણે ખોરાક ધક્કો વાગતો આગળને આગળ જાય છે અને એમ કરતો કરતો અન્નનળીમાંથી પસાર થઈ જઠર સુધી પહોંચે છે. રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ માટે જવાબદાર છે. અનૈચ્છિક ગતિવિધિ છે, એટલે કે આ અનૈચ્છિક ક્રિયા કરે છે. આપણી ઈચ્છા પ્રમાણે આ પેશીના કોષો કાર્ય કરતા નથી. એટલે આપણી ઈચ્છાનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. એટલા માટે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અરેખિત સ્નાયુ પેશી એ આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. ત્રીજા નંબરમાં આપણે રુદ સ્નાયુ પેશીની વાત કરીએ. એટલે કે રુદ એટલે કે હૃદય, અને હૃદય એ સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના છે. એટલે હૃદય એ સ્નાયુ પેશીનું બનેલું છે, પણ એ જે સ્નાયુઓનું બનેલું છે તેને રુદ સ્નાયુ પેશી તરીકે અથવા તો રુદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ રુદ સ્નાયુ તંતુઓની આકૃતિ છે. તો હૃદયનું કાર્ય આપણે જાણીએ છીએ કે જીવંત પર્યંત ક્રિયાશીલ હોય છે. એટલે હૃદયના સ્નાયુઓ જીવંત પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામતા રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને રુદ સ્નાયુ પેશી કહે છે. એના કોષોની લક્ષણોની જો વાત કરીએ તો આ રુદ સ્નાયુ તંતુઓ એટલે કે સ્નાયુ કોષો એ નળાકાર, શાખિત
એટલે કે શાખાઓ છે એકબીજા સાથે જોડાયેલા પણ છે અને એક કોષ કેન્દ્રીય હોય છે. એટલે આકૃતિની અંદર આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આ ત્રીજા નંબરની આકૃતિ છે એ રુદ સ્નાયુ પેશીની છે, જે શાખિત છે, એકબીજા સાથે જોડાયેલા છે અને એક કોષ કેન્દ્ર ધરાવે છે. આમ સ્નાયુ પેશી એ પ્રાણી શરીરની અંદર મહત્વની પેશી છે, જે પ્રાણીઓના હલનચલન કે પ્રચલન માટે અને અંગો, તો જે અંગોનું હલનચલન જે થાય છે એના માટે આ પેશી જવાબદાર છે. આપણે જઠરની અંદર ખોરાક વલોવાય છે, આપણે કહીએ છીએ, તો ખોરાક વલોવવા માટે પણ જઠર એ આ સ્નાયુ પેશીનું બનેલું હોય છે, જે અરેખિત સ્નાયુ પેશી છે અને એ સંકોચન અને શિથિલન પામે છે. એના કારણે જઠર નાનું મોટું થાય છે, જેથી ખોરાક પર દબાણ થાય છે, જેના કારણે ખોરાક વલોવાય છે. એટલે સ્નાયુ પેશી એ મહત્વની પેશી છે. એના પછી બીજા એક પેશીની આપણે વાત કરીએ કે ચેતાપેશી. અગાઉ મેં કહ્યું કે ચેતાપેશી એ પણ મહત્વની પેશી છે, જે ચેતાતંત્ર એ આ ચેતાપેશી અને ચેતાકોષોનું બનેલું હોય છે. તો આકૃતિમાં આ એક ચેતાકોષની રચના દર્શાવેલી છે. આ ચેતાપેશીનું સ્થાન તો આપણું મગજ એટલે કે મસ્તિષ્ક એ ચેતાકોષોનું બનેલું છે. કરોડરજ્જુ, જેને આપણે સ્પાઇનલ કોડ કહીએ છીએ, પીઠની બાજુએ એક સળંગ ઊભો સ્તંભ આવેલો છે, જે કરોડ સ્તંભ છે, અને એની અંદર અસંખ્ય ચેતાઓ પસાર થાય છે અને ચેતાઓના સમૂહને કરોડરજ્જુ આપણે કહીએ છીએ. અને એમાંથી દરેક અંગ સાથે અને કોષ સાથે ચેતાકોષો વડે જોડાયેલી હોય છે. એટલે ચેતાપેશીના કોષને ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. તો આ ચેતાકોષની રચના કેવી હોય છે? તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચેતાકોષમાં ઉપરની બાજુએ જે આપણને ઘેરો ભાગ દેખાય છે એ કોષકાય છે, અને કોષકાયની અંદર કોષ કેન્દ્ર અને ચેતારસ એટલે કે કોષરસ આવેલો હોય છે. એના નીચેના છેડે આ કોષકાયના ઉપરના ભાગે તંતુઓ જેવી રચના નીકળે છે. તો આ જે તંતુઓ જેવી રચના છે એને શિખાતંતુઓ તરીકે ઓળખવામાં આવે છે, જે પર્યાવરણમાં થતા ફેરફારોની સંવેદના એ આ શિખાતંતુઓ મેળવે છે, અને આ શિખાતંતુઓમાંથી કોષકાયમાં પ્રસરણ પામે છે. કોષકાયના નીચેના છેડે લોબી પાતળી એક શાખા નીકળે છે, એને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અક્ષતંતુ એ ચેતાકોષનો લોબો પ્રવર્ધ છે, જે લિપિડ અને પ્રોટીનનો બનેલો હોય છે. એના નીચેના છેડે ચેતાંતો પાતળી શાખાઓ જેવી રચના દેખાય છે, જેને
ચેતાંતો તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા આ જે સંવેદના છે ઉર્મિવેગ એ એના પછીના ચેતાકોષના શિખાતંતુઓ સાથે જોડાયેલ હોય છે અને એના દ્વારા આ સંવેદનાનું વહન એક કોષમાંથી બીજા કોષમાં કરે છે. એટલે આ રીતે ચેતાકોષની રચના જોવા મળે છે. બીજી એક વાત કે આપણા શરીરની અંદર જો કોઈ મોટામાં મોટો કોષ હોય કે લોબામાં લોબો કોષ હોય તો એ ચેતાકોષ છે. એટલે કે લગભગ ચેતાકોષ એ 1 મીટર લંબાઈ ધરાવતો પણ હોઈ શકે છે અને આવા ઘણા ચેતાકોષો સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે અને આ ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઝડપથી ઉત્તેજિત થઈ અને આ ઉત્તેજનાને ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે. એટલે છેવટે આ ચેતાકોષોમાંથી ચેતાપેશી, કરોડરજ્જુ અને મગજ સુધી આ ઉર્મિવેગ સંવેદનાનું વહન થાય છે અને એનો યોગ્ય પ્રતિચાર જે તે અંગને આ ચેતાપેશીના ચેતાકોષો દ્વારા મળે છે. એટલે આપણે જે પર્યાવરણ સામે યોગ્ય પ્રતિક્રિયાઓ આપીએ છીએ તે આ ચેતાપેશીના કારણે એના ચેતાકોષોને આભારી છે. એટલે ચેતાના ઉર્મિવેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. એટલે સ્નાયુઓના હલનચલન અંગને ગતિશીલતા આપે છે. બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન એ મહત્વનું છે અને આ સંયોજન ઉત્તેજના એટલે કે સંવેદનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે. તો અહીંયા આપણે આ પ્રકરણમાં બધા જ પ્રકારની વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓની વાત કરી. હવે આના પછીના પ્રકરણની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.